હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે જઈએ છીએ મંદિરે અને ચાલો બધાને દર્શન કરાવીએ અને બધું નજારો બતાવીએ, વ્યૂ બતાવીએ. ચાલો. અહીંયા બધું યોગા થાય છે. અહીંયા હમણાં તો બંધ છે. ચાલો આગળ વધો. ફાઇનલી આપણે મંદિરની સીડી ચડીએ છીએ. અહીંયા ચંપલ ઉતારવાના. કેટલો મસ્ત વ્યૂ દેખાય છે મંદિરનો વ્યૂ. હાલો હવે મંદિરે દર્શન કરીએ અંદર. ચાલો. આ મંદિર છે અષ્ટલક્ષ્મીનું મંદિર છે, આદિશક્તિ પીઠ. અને હાલો દર્શન કરાવીએ તમને. હાલો. ભારતનું ફર્સ્ટ નંબરનું મંદિર છે. આ અષ્ટલક્ષ્મી માતાજીનું મંદિર છે અને આ નજારો કેટલું મસ્ત મંદિર છે, કોમેન્ટમાં કહેજો. અષ્ટલક્ષ્મીનું મંદિર છે અને આદિશક્તિ તરીકે અષ્ટલક્ષ્મી મંદિર આ ઓળખાય છે. આ છે આદિલક્ષ્મી. એના પછી આવે છે બીજા નંબરમાં ધાન્યલક્ષ્મી. પછી ત્રીજા નંબરમાં આવે છે ધૈર્યલક્ષ્મી. ચોથા નંબરમાં આવે છે ગજલક્ષ્મી. પછી આવી પછી પાંચમા નંબરમાં આવે છે સંતાન લક્ષ્મી. પછી છઠ્ઠા નંબરમાં આવે છે વિજયલક્ષ્મી. પછી સાતમા નંબરમાં આવે છે વિદ્યાલક્ષ્મી. પછી 8મા નંબરમાં આવે છે ધનલક્ષ્મી, છેલ્લી લક્ષ્મીની કૃપા કરે.
આજે અષ્ટલક્ષ્મીનું સ્વરૂપ અહીંયા આપણે આદિશક્તિ પીઠ તરીકે ઓળખીએ છીએ અને આજે ઠંડીઓ ચાલુ રહે છે. ચલો હવે આ છે આપણા પૂજારી પૂજારીનું નિવાસ સ્થાન છે, ગાદી છે. અને હાલો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને મનોકામના પૂર્ણ કરે છે. હવે મંદિરની બહારનો વ્યૂ ખાલી જોઈએ કેટલું મસ્ત ફાઇન લાગે છે. ખાલી કેટલું ફાઇન વ્યૂ લાગે છે બાકી સવારનું વ્યૂ જોઈએ. અહીંયા સામે ફુવારો પણ છે અને હવે આપણે માતાજીની પ્રદક્ષિણા માતાજીની હવે પ્રદક્ષિણા કરી મંદિરના 3 ગેટ છે. 3 ગેટમાંથી કોઈ પણ ગેટેથી આપણે મંદિરના દર્શન કરી શકીએ. ચલો હવે પ્રદક્ષિણા કરવા જઈએ. અહીંયા પણ કેટલો મસ્ત વ્યૂ લાગે છે. તમારે દર્શન કરવા આવવું હોય તો ઇસ્કોન સેટેલાઇટ રોડ અમદાવાદ શિવાનંદ આશ્રમ જોધપુર ટેકરા. જોધપુર ટેકરા આવી જાઓ દર્શન કરવા માટે. અને આ છે રાહુલભાઈ. તમારે કંઈક કેવું છે રાહુલભાઈ? તમે કહી દીધું એટલે બધું આવી ગયું છે. કંઈક કેવું હોય તો બોલો. ચાલો પ્રદક્ષિણા કરી લો. પ્રદક્ષિણા હજી બાકી છે. અહીંયા આશ્રમમાં આવતી વખતે ધ્યાન રાખવું કે આપણી આશ્રમના ગરિમા જળવાય તે માટે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવાનો. એટલું આપણે ધ્યાન રાખીશું. ચલો હવે આપણે જગન્નાથજી હનુમાનજીના મંદિરે જઈશું ઉપર. હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે શેર કરો. અને હવે મળીએ આગલા વ્લોગમાં. તેથી બધી પબ્લિક દર્શન કરી શકે. અને આટલું અમારું આ મંદિર સુરક્ષિત છે. તમે પણ અહીંયા આવી દર્શન લાભ લઈ શકો છો. અને એનો મંદિરનો ટાઈમ છે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરે 12 થી 4:30નો બ્રેક છે અને 4:30 થી 9 વાગ્યાનો ટાઈમ છે. પણ આ ટાઈમે તમે દર્શન પણ કરી શકો છો. અસ્તુ. જય ભારત. જય હિન્દ, જય ભારત.